માતા પિતાની જય. એક દી અમારે કંઈક ગઢિયા બેઠા હતા વાત કરતા કે પહેલા કે જમાનો બહુ સારો હતો. તો પહેલા સારો હતો કે અત્યારે સારો છે? તમને કેમ લાગે? અત્યારે પેલા આમ સારો હતો પણ અત્યારે ઈથી ને સારો લાગે માણામાં સારો લાગે? હા, એ પૈસાદારમાં ઠીક ને આમ સમય સારો સારો જ છે બધી સુવિધા. સુવિધા. એટલે મેં એમને કીધું, મેં કીધું ઈ જ મેં જોયો છે પહેલાનો જમાનો. જે મૂળ આપણું કપડું હોય ને એ નતું રહેતું, એટલા પંચર કર્યા હોય, એટલા પંચર જ કર્યા હોય કે મૂળ જે કાપડ છે ને એ દેખાતું ન હોય, એટલા ઉપર પંચર કર્યા આપણે જોયેલું છે ને. એ કઈ રીતે પેલા સમય સારો હોય છે? એટલે માનવતા હારી હતી. માનવતા હારી હતી, બરોબર. તો એ માનવતાનું ક્યાં થાય? અત્યારે કે ઓલી વળવાઈ ઘોડે કે વાય ટીંગાઈ જઈ હોય કે મોટરસાયકલ વાય બઈ કે એવું વાતું કરે એ ગઢિયા રહ્યા ને. પેલા કે અમારે છે ને હારે હલાતું નથી, છોકરાને તેડાય નહીં, પોતાનો છોકરો હોય ને રોતો હોય તેડાય નહીં કે. તો મને થી બરાબર નથી લાગતું. અને જો કે પેલા કે આપડે ઉભા થયું ને એટલે કે ધરતી ને પગે લાગવું જોઈએ, સૂર્યનારાયણ ને પગે લાગવું જોઈએ. અને મંદિરે કે જવાનો ટાઈમ નતો, એટલી મહેનત કરવી જોઈતી એમ. મંદિરે જવાનો ટાઈમ જ ન હોય એટલે મંદિરે નથી જતા, પણ કે સૂર્યનારાયણ ને પગે લાગે, ધરતી ને પગે લાગી લે. હવે અત્યારે મંદિર નું નહીં વધી ગયું. અત્યારે કોઈ સૂર્યનારાયણ ને પગે ન લાગે કે નહીં ધરતી ને લાગતા. જરૂરી નહીં, મંદિર ની કઈ જરૂર નહીં. મંદિરે પગે લાગવા જવું પડે. અત્યારે મંદિરે જવું જોવા છે. અત્યારે રાત્રે એવું કરવા જાય છે માણસ, પણ એ શું છે? આ પૈસાનો ફુગાવો. પૈસા ચાલતા જાય છે ને, કઈ જાય છે ને. મજૂર માણસ જ્યાં સુધી હાલી હકત આવે મજૂરી કરતો હોય. અને સમય હારો તો નહીં, સમય હું જ કઉ છું એનો ઈ જ છે. પેલા સમય ઈ હતો, અત્યારે ઈ છે. આ માણસ ની મનોવૃત્તિ ફરે છે, ને મનોવૃત્તિ ફરે છે. બાકી પેલા સમયમાં દવાઈ આપણે રામની વાત કરવી ને તો એ વખતે કોઈ સુવિધા નહીં. એક રાવણ પાસે એક પાસે વિમાન હતું, તે ગમે વિમાન લઈ જઈને નુકસાન કરી આવે. શું કે એક પાસે જ વિમાન હતું, બીજા પાસે વિમાન નહીં. પછી આમ વાતો કરે કે રામે સબરીનો ઉદ્ધાર કર્યો, હલિયાનો ઉદ્ધાર કર્યો રામે, પણ સીતાજી રાયડું નાખીને જ્યાં કે હે ધરતી માતા, હવે હું આમના પરમાણ દઈ દઈને હવે થાકી રહી, હવે મને તો તારી ગોદમાં હમાવી લે. તો હવે એ રામરાજ કેવું હશે કે રામના ઘેરે સીતાજી હતા એ તોબા પોકાઈ દીધા. અત્યારે આપણે એમ કેવી છે કે રામરાજ છે. રામરાજ નથી, અત્યારે સૌરાજ કહેવાય. કોઈ માથે રાજા હોય ને ત્યાં સુધી એનું સૌરાજ એટલે પોતાનું રાજ. તમને જો વડો પ્રધાન ફાવે ન ફાવે તો તમે 500 બદલી છે આપણે, એટલે સૌરાજ કહેવાય. તમારે જેને રાજા બનાવવો હોય એને બનાવી શકો. ઓલું જે વારસદાર ને વારસાગત હતું ને એ નીકળી. એટલે એમ અત્યારે જો કહો ને તો માણસમાં આમ પાછો પડ્યો છે ને આમ આગળ હાલ્યો છે. બે વાત છે. પાછો માણસાઈમાં પડી ગયો છે. માણસાઈમાં પાછો પડી ગયો છે. માણસાઈ મરવા પડે છે. એ તો બરોબર જ છે. નકાન આ વૃદ્ધાશ્રમ નો કરવા જોઈએ. તો કે મા બાપે નાનેથી મોટા કર્યા, પાળે પોષી, એના ઋણમાંથી તો આપણે છૂટવી એવું નથી.
અને છતાંય જો આપણે આશ્રમમાં મૂકવા જતા હોય ને, મોટી ખામી છે ને, મોટે ખામી એટલે જો આમ ગણો ને તો માણસાઈ જ નથી રહી. તો માણસે નથી રહી અત્યારે. મૂકવા જાય છે એના માટે તો માણસાઈ જ નથી ને. બધું થાય ને મૂકી આવા આશ્રમમાં તો એ માણસાઈ ન કહેવાય. ભલે ટાઢું ઊનું જે મળતું એ હાજર કરો અમને એમ. કોઈ એવું નથી કહેતા કે અમને શેરા પૂરી ખવાડો ને અમને પૂંજન અમારું કરો. એ કોઈ દી એને દાવો કર્યો જ નથી કોઈ માવતરે. આપણે ખાવા દઈ દે બસ. હા દઈ દે એના ટાઈમે ખાવાય દો, નવારો ધોવારો. પૂંજાનો જ કોઈ મતલબ નહીં. મતલબ નથી. પણ એના ટાઈમે નવારો ખવારો પીવારો એટલે એ તમારું સેવા છે. શું કે આપણી સેવા એટલી કરી. નાના હતા ને તેથી એના ઋણમાંથી જે આપણે મુક્ત કોઈ નથી થાય એવું જ નથી. રામ જેવા રામે તે માવતરના ઓલામાં મુક્ત થાય એવું ના. શું કે રામને વનવાસ પડ્યો ને તે વિયોગમાં દશરથ મરી ગયા એના વિયોગમાં. એટલે જે ઋણ જો રામથી ને માવતરની સેવા નથી થઈ એવું આ શાસ્ત્ર બતાવે છે. આપણને કઈ ખબર નથી. જો આપણે જ્ઞાનની રીતે કહો તો કિસીમ હોય ને, અને જો આમ કેવી તો પછી રામ એવા મર્યાદિત પુરુષોત્તમ હોય તો સીતાનો ઉદ્ધાર તો કરવો પડે. એમના અર્ધાંગની હતા પણ એ તો તોબા પોકારી એ રામ સિવાય કોઈ નથી માનતા. સીતાજી રામ સિવાય કોઈને નથી માનતા. એમના પતિ એ જ પરમેશ્વર એ રીતે હતા. અને આનો પુરાવો કે અગ્નિ પરીક્ષા આપી હતી. તો અગ્નિ પરીક્ષા આપી દીધી છતાંય વિશ્વાસ ન રહેતો હોય તો કઈ રીતે એ ભગવાન કહેવાય? ભગવાન કઈ રીતે કહેવાના એ જ નથી ખબર. નક્કી નથી થતું. અને પાછા એમાં કોઈ પરસો જો પાછા રામાયણમાં કોઈ પરસો નથી આપ્યો છે. ક્યાંય હજીવન કર્યો કેવો પરસો? હજીવન કર્યા પથ્થરમાંથી દીકરી પેદા કરી અહલ્યા. એને તે વનવાસ રાવણ ના કોઈ સીતા ગોતતા હાથ આવી ગયા હાલ્યા ને પણ જો એને ઉભા કર્યા તો પછી લક્ષ્મણ ની મૂર્છા ઉતારી નાખ્યું જો જ્ઞાનો ઉતરી. આ બધી વાતો ફિટ કરી દીધી મને એમ લાગે છે. પરસો કોઈ એમને પૂર્યો નથી. કોઈ પરસો નથી પૂર્યો નથી. જો અહલ્યા ને શિલામાં અહલ્યા બનાવે તો લક્ષ્મણ ની મૂર્છા ઉતારી દે. એ નથી ઉતરી. કે નહીં ઉતરી તો વાત જોઈએ તો ખોટું લાગે. પાછું ખોટું લાગે. અહલ્યા કદાચ હાલો કે એમને પછી તિરસ્કાર કર્યો ગૌતમ ઋષિએ તિરસ્કાર કર્યો એટલે પથ્થર જેવા બની ગયા. બરોબર ને? જીવન એવું બની ગયું. આ જીવન એવું પથ્થર ન બની જાય ને. પથ્થર તો ક્યારે બન્યો? રામ ક્યારે આયા? તાર પછી દીકરી પાસે થાય એ કેમ હા પાડી દેવાય? આપણે પથ્થર બની ગયો તો પથ્થર માંથી માણસ માંથી પથ્થર બની જાય. માણસ પથ્થર બની જાય. પથ્થર માં માણસ બનવા તો એ પથ્થરો તો જો આમાં તો એવું છે ને કે રામ નામ થી પથ્થરા તર્યા. એટલે જો આ પથ્થર જેવા તર્યા એ વાત છે. પથ્થર જેવા તર્યા. બાકી આ પથ્થર કઈ પાણી તરે નહીં. અને અમુક ઠેકાણે પથ્થર તરે છે તો એ પથ્થર એવો એ ગમે એ પાણી એ પાછો ગમે એ પાણી તરે એ પથ્થર એવો. એટલે આવો આપણને છે ને ઘૂસવી નાખ્યા. આપણે કેવી એમ નહીં. જો નથી મેં તો એમ કીધું કે ગ્રંથ કરી ગડબડ વાત ન કરી ખરી. નથી મેં તો એવું કીધું કે આ ગ્રંથ ગડબડ જ કરી. તો સવા ભગતે એમ કીધું કે આ વેદ વાંચી તો વિચાર ઝઘડા હાસા શબ્દ સંતોએ પકડ્યા. એટલે જેમ છે એમ કે માનો એમ કોઈ લીખી નાખ્યું માની ન લીધો. કોઈની વાત તમે ન માની લીધો. એની માથે વિચાર કરો. વિચાર કરીને માનવાનું. વિચાર કરી પછી માનો તમે. બરોબર? પાછું માની નો જાણીને મનાય.
કે આવું બને કે ન બને એવું જ પોતાનું નક્કી થવું જોઈએ. થવું જોઈએ. તો આ ગુરુ ગાદીની વાત જ એવી છે, હા, ગુરુ શરણે માણસ મરી જાય, મરી જાય. મસ્તક ઉતારે એટલે મરી ગયો જ મરી માનવાનું. જાય કહેવાય. તો એ એક જોગતી મુક્તિ છે. ગુરુ શરણે જે મરે છે હા, એ કાળમુખ ઉતારે છે હા, એટલે ગુરુમુખીને મળે મળે છે. છે. આ બધી વાત આવીને આવી આવી છે. છે. છેલ્લાયાને તે તો માથું વધી રહ્યું વધી રહ્યું. અને એના પાછું એ ગુરુમુખ આપી દીધું. ન આપી કીધું કે હતો એવો ને એવો કરી કરી નાખ્યો. નાખ્યા. ગણપતિને એ જ વાત છે હા, કે ગણપતિને કઈ હાથી માથું ફીટ ન ન આવે, આવે. પછી ગુરુમુખ આપ્યું, હા, કાળમુખ ઉતારી નાખ્યું. અને દલુ વાણિયાનું એક તમે સાંભળ્યું છે કે દલુ વાણિયા કે રણુજા શહેરમાં પહેરી લીધો બેગ. એને સોર વાયા પડ્યા હતા ને કે મસ્તક કાપી લીધું. કાપી લીધું વાણિયાનું. હા, વાણિયાનું મસ્તક કાપી લીધું. પછી કે આમાં ફેરે જોડી દીધું. જોડી દીધું. એટલે એને ભેગ પહેરી લીધો એટલે એને ભક્તિ લઈ લીધી. એટલે એ વાત આની યાદ છે. હા. આ ગુરુ ગાદીની જ વાત છે. છે. બાકી ક્યાં શક વાઢ્યા દાલ પીરના હંધાય બંધાય નહીં. એ તો નિકિલ છે. વાણિયા નહીં તે રામપીર ગુરુ જ બની ગયા ને. ગુરુ જ તે એ રામાપીર અમે ગુરુ જ બન્યા હતા ને બન્યા. દલુ વાણિયાના. દલુ વાણિયાના. પછી તેને ઓલું આવ્યું ને હેલો મારો સાંભળો સાંભળો. રણુજાના રાય. રાજા. હેલો એટલે શબ્દ થાય, શબ્દ 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 મારો સાંભળો. સાંભળો. હેલી એટલે સુરતા થાય. સુરતા થાય. આ જ વાત મૂકી, બીજી કોઈ વાત નથી. હુકમ કરો પીર રાત્રાયું થાય. આ હું જે લઈને બેઠા છીએ ને કમ કરી નાખો ને તો જ જાત્રા થાય. અજ્ઞાન ની જાત્રા હો, ઓલી નહીં. અજ્ઞાન ની જાત્રા તો થાય. હું ને કમ કરો તો, હુકમ કરો તો પીર રાત્રાયું થાય. હા, વાત જો તમે શબ્દ સમજો ને તો આ રીતે છે. અને આ બધું આઘું મોકલી દીધું છે એટલે માણસ ઘૂસવાય બિચારા, હરખે ઘૂસાઈ જાય એટલે એમાં નીકળતા નહીં. પકડી ગયો જાજુ. પકડાઈ ગયું જાજુ અને પક્ષ જાજો. એ પક્ષ જાજો મુકાય એવું નથી હવે. આ પહેલેથી ને તે એ પક્ષ તો અંશધાળુ જાજા જાજો છે. અને અત્યારે વધી ગયું પાછું. અત્યારે વધી ગયો. અત્યારે વધી પેલા આપણે સાંભળતા ગટકા વાત કરતા કે અહીંયા ભૂત થાય, હા. અહીંયા ભૂત થાય. અત્યારે ક્યાંય ભૂત થાય અત્યારે ક્યાંય બધે બંધ થઈ ગયું. બંધ થઈ ગયું. કોઈ વાત સાંભળે જ નહીં. વાત જ નહીં સાંભળે. તો આ પહેલાનું આવું હતું. આવું. જાણ્યા જોયા વિના માની લે. માની લેવાનું. કંઈક જનાવર અંધારે ભાગ્યું હોય ને તો ક્યાંક ભૂત થયું. ભૂત થયું. પણ અત્યારે આ લાઇટો થઈ ગયો ને એટલે સીધો આમ લાઇટ કરાતા ખબર પડી જાય કે આ જાનવર છે. જાનવર છે. એટલે આ બધી આપણે ભ્રમણાઈઓ છે. પરમાણુ. પેલા તે આ વાત આવી ને આવી હતી પેલા આમ થતું, અત્યારે એ નથી થતો હવે. એ જાણ્યું નથી. જાણ્યું નથી. જાણ્યા વિના માની લીધો, તરત માની લીધો. એટલે આપણે જાણ્યા વિના માનવી એ તો આપણે અંધશ્રદ્ધા આ રીતે, અંધશ્રદ્ધા આ રીતે ગાંઠવાની. પેલા વાત કરતા કે પરિક્રમમાં ત્રણથી તમને કેળી ન કવડે. કેળી ન કવડે. તો ભાઈ હમણાં આપણે જોયું કે ઓલા દીપડા દીકરીને ઉપાડી જાય, દીકરી લઈ જાય, ખાઈ લઈ જાય. તો કે હવે હા સિંહ સત વીયું ગયું. અત્યારે હવે સતવી ગયું. હા, તો પેલા ભાઈ આનું આ હતું. અત્યારે એનું ઈ છે. અત્યારે એનું ઈ છે. સત કોઈથી જવાનું જ નહીં. સત જવાનું. સત્યની જય છે, સત્યના આધારે આ બધું ટીકી રહ્યું છે. સત નો હોય કાંઈ ન હોય, મંદિરે ન હોય, મૃત્યુ ન હોય ને આપણે ન હોય. આ સતના આધારે આ બધું ઊભું છે. એટલે અત્યારે વાતો આ રીતે બધા માણસ શું એ રીતે ગોઠવી દીધો. સત વી ગયો, સત આમ થયો, સત આવે એને સત જાય. એ તો છે એમનામ છે. અને આ સતની વાતો જ નિયારી છે. આને સમજે છે કોક. આ કોકો સમજવામાં થોડી વાર લાગી જાય. વાર લાગી જાય. સમજવામાં કઈ રીતે વાર લાગી જાય છે કે નક્કી નથી કરતા. કોકનું માની જ લે. જાણતા નથી અને માની લે. એટલે નક્કી થતું નથી ને વાત નક્કી તો થઈ જાય. નક્કી થવામાં શું આમાં હોય. પણ ગઢ ગયા બિચારા પેલા જ મહેનત કરી કરીને થાકી રહ્યા. શું કરાય? હે બહુ મહેનત કરી. અત્યારે મહેનત કરવા આ ખાટલા વી આવો. ખાટલા વી આવો. હા,
તું બેઠા બેહો ગોરી હવે. પાસે, તું એટલે કેવી છો? હવે તમે તાર ખાટલે બેહો હવે. કોઈ આપણને નથી ખાટલે બેહવા જ ના આવી પાડે. ખાટલે બેહી જાઓ, આવ્યો. લાવી જાઓ તરત. તમને બેહો ને બેહો. બેહો અહીંયા અમે બેહી જાઓ એટલે બસ લ્યો બરાબર કામ બસ. બે આવું જ જોવા જ તા ને હવે તો આ સુવિધા બધી આવી આવી છે. છે. હવે શું કામ ખામી રાખી છે આમાં? ખામી હું લેવા રાખ્યું જોવા ને ગઢ હવાઈ ને બધું જોયેલું બધું છે જોયેલું છે કે આપણે. આગળ કેવી દુઃખ હતા, હા, કેમ આપણે ઘર જીવન જીવ્યા જીવન છે. જીવતા. એ આપણે સાંભળે છે. હા, કોઈ આપણને છોડાયા નહીં. ના છોડાય ને અત્યાર સુધી આપણે કાયમથી ભગવાનની પૂજા કરતા, માતાજીને માનતા, હા. કોઈ આપણને ન ન છોડાય. છોડાય ના ક્યારેય નહીં છોડાય. આ તો એક વાણિયા નાયતમાં ગાંધીજી, એને છોડાયા. કરમચંદ ગાંધી, હા. જો એ વિદેશમાં જ્યાં એવું ભણ્યા ભણ્યા, અને બેરિસ્ટર બન્યા બન્યા. તો અહીંયા કાળા ગોરાનો ભેદ હતો. ફેર, હા. ઓહો, કે આ તો બધા માણસ છે ને આ કેમ કાળા ગોરાનો ભેદ ભેદ રાખે. લાગે. તો અહીંયા જો એ કાયદો અહીંયા એ લડ્યા લડ્યા. અને અહીંયા જીતાડી અને પછી ભારતમાં આવ્યા હતા. તો અહીંયા આનું આનું પછી એમને સત્યાગ્રહ બધાને મળીને કર્યો છે. મળીને જો કે એકલા કર્યો. નહીં, એકલા. પણ જો આ પ્રેમથી કહે છે કે દુનિયા જીતાય, જીતાય. બાજવાઈ ન ના, જીતાય. બાજુ જ ના જીતાય. એને પ્રેમથી બધાને ભેગા કર્યા. ભેગા સરદાર વલ્લભભાઈ નહેરુ છે, હા. ડોક્ટર આંબેડકર છે, હા. આવા બધાને આ ભેગા કર્યા. ભેગા કર્યા. અને બધા વકીલો હતા વકીલો હતા. બધા કે મળીને ભાઈ કર્યા. આનું હવે શું કરવું, હા. કે ભાઈ હવે જો આ અંગ્રેજને કાઢવા હોય ને હા. તો એના કાયદાનો ભંગ કરો. કરો. એનો કોઈ કાયદો તમે ન માનશો ન માને. તો અહીં જ જાય છે. આ વ્યાપાર કરવાનું બહાનેથી તો આને આખો આ ભારતને લઈ લીધો, કબજે કરી લીધો. કબજે કરી લીધો. ઈસ્ટ ઇન્ડિયા કંપની થાપી દીધી સાહેબ દીધી. અને ઈ ક્યાંય કરે એમ થતું. કે કરે એમ થતું. મુઠ્ઠી ભર હતા તો એનો બધા કાયદો હાલતો. હા. એ કાયદાનો ભંગ કર્યો. આપણે જલિયાવાળા બાગમાં કેટલા મરી ગયા. કેટલા મરી એને મીટિંગ કરી હતી ને ગાંધીજી, હા. ઓલે આવીને પાછા મશીન ગન ચલાવ્યા ચડાઈ દીધા પાછા. અને કેટલા મરી ગયા. કેટલા મરી આખો કૂવો ક્યાં ભરી ગયા. દીધો. આખું ભરી દીધા. આટલી હત્યાઓ થયો, આટલા એ બલિદાન આપ્યા. હા. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, હા. લાલા લજપત રાય, આવા ઘણા મરી ગયા. મરી કંઈક ગયા. 500 સડી ગયા. ત્યાં આ સૌરાજ આવ્યું, આવ્યું. પાછું નથી આવ્યું. પાછું નથી ઘણા આવ્યું. માણસો હોમાઈ ગયા છે. ઘણા હોમાઈ ગયા. ઘણા હોમાઈ ગયા. તો સૌરાજને લાવવા વાળાને આપણે યાદ નથી નથી કરતા. કરતા. હાસો ભગવાન અત્યારે એ તેમ થઈ ગયા. એને સોડાયા. એને છોડાય. બાકી એટલા ભગવાન થયા કોઈ સોડાય. એને છોડાયા. અચ્છા, કાલ હવે કોરોના ઠેઠ ઓલા ચીનમાં થયો. ચીનમાં થયો. તો આ દેવીઓ દેવતા શું કરતા? હા. એ નો ક્યાંક અમારા ભારતમાં નહીં. નહીં, અમારો ભારત દેશ મહાન છે. માણસ અહીં નો આવતા. આ નો આવતા. ન રોકી ગયા. કોઈ કોઈને રોકે જ નહીં થઈ ગયો. રોકી નથી ગયા. ઓલો મોહમ્મદ ગીજની બાદ થી આવ્યો હા. અને 3 વખત તો આ લૂંટી ગયો આપણું સોમનાથ. સોમનાથ મંદિર. હા. ઔરંગઝેબે 400 મંદિર તોડ્યા. હા, 400 મંદિર તોડ્યા. તો કોઈ ભગવાન તો કોઈ બારો આવ્યો જ નહીં મંદિરમાં કે રવા દે. અત્યારે મસ્જિદ બનાવ્યું. તઈ તો પછી તેનું તોડેલું છે. આજકાલ એટલો જ આપણને વિચાર થાય ને કે આદિ કાળથી એટલા ભગવાનો હતા હતા તો કામ નથી થયું ક્યારેય. તો કોઈથી કામ તો આ થયું નથી. તો એટલું તો સમજાય કે ન સમજાય? આપણે ત્યારે દુઃખમાં બહાર જ કાઢ્યા નહીં. ગાંધીજી કાઢ્યા હતા આપણને જરા. આજે એમ એને બધા સંગઠન કરીને થયું. સંગઠન એકલા જ શું થાય? એકલા તો ન થાય ને. કાંઈ ન થાય ને. એકલા તો ન થાય. પણ બધાને સંગઠન એમને કર્યું, પ્રેમથી બધાને એક એક કર્યા. કર્યા. તેથી નાતીવાદ નતો ના, રાખ્યો. એવો વાત તેથી નતો. નાતીવાદ રાખ્યો તો હજી તો સ્વતંત્ર ન હજી આવે થાય. તો ન થતા. આ નાત જાતના વાળા કર્યા. આ ધર્મગુરુએ હા, દુર્ગુરુ. ધર્મગુરુએ નાત જાતના વાળા કર્યા. હા. આપણે જેથી આ લડત ચાલુ કરી હતી તેથી નાત જાત નથી રહી. નથી રાખી. એમાં મુસલમાને સાયમેન હતા ભેગા. હા. અહીંના જે ભારતવાસી હતા બધા બધા સંગઠન સંગઠન થયું હતું. આ. લ્યો 18 કોમ જયારે એક થાય તારા થયું છે. ત્યાં આ સ્વતંત્ર થયું. થયું છે. નકર આપણે બાજવામાં રહ્યા હતા ને એમાં તો અંગ્રેજ લાભ લાભ લઈ લેતા હતા. યા. એમને સત્તા લઈ લીધી. એને હમા બજાઈ રહ્યા. બધાને રાખ્યા. થોડુંક જુદા પડે હા. તો અત્યારે રાજકારણ એ જ છે. અત્યારે એ જ છે. અત્યારે તમને જુદા જ કરશે. જુદા જ કરશે. જુદા કરવાનું હજી આ હાલ્યું જ હાલ્યું જ જાય જાય છે. હાલ્યું જ જાય. જુદા કરશે તો જ આવડા આપણને મત દીશે. મત દેશ એટલે નોખા નોખા કરતા જાય. કરતા જાય.
જે રાજ્ય નાયત હોય ને હા એની માં જુદા પાડે, એમ જુદા પડે, બે ભાગ વિભાગ કરે, બે ભાગ કરે. એ એમની થિયરી છે એ જો મોટા શું માણસ. કે એ માનો ને ભલે કોળઈ હોય હા પણ કોળઈમાં પાસે ઘણી પ્રકારના હોય ને હોય, કોળઈ, ઘણી પ્રકાર. ગાવડિયા કોળઈ છે, સોળગા કોળઈ છે, બરોબર, આ વેલનાથ વાળા. તો એમાંથી જુદા થાય તો આમનું જૂથ બળ ઓછું થાય હા તો જ ફાવી. તો જ ફાવ્યું. અત્યારે એ જ કામ હાલ્યું છે. એ જ કમાયેલું છે. આ રાજકારણ જેવું જ કોઈ ગંદુ કારણ નથી, નથી આ. બરોબર ને. જુદા જ કરવા જ પીશું, હા. જુદા પડે ને વીખી નાખે, વીખી બીજા નાખવાના. લાભ બીજા લે છે. લાભ બીજા લઈ લે. નાચ જાતના હું ઓલે કોઈ કજિયા ઊભા કરે. કજિયા ઊભા કરે. એટલે બોલો આ જ કામ કીધું, ધર્મગુરુએ કીધું, હવે આ લોકો કીધા છે. બીજો શું એમાં ફેર પડે? ભારત મહાન હોય તો આટલો દુઃખી ન હોય. ભારતમાં જ ભગવાન જેલમાં, બીજા દેશમાં કેમ નહીં જલમતા? ભારત દેશ જ આખો બોગસ ખપે, બોગસ છે, મૂર્ખ છે, એટલે આ ભોળા કહેવાય. ભોળા કહેવાય એક જાતના. એટલે તો આમાં ભગવાનનું જલમે જલમે છે અને માની રહ્યા છે. અને માની રહ્યા છે. લવડી માન્યતા થોડીક થાય છે. માન્યતા આવડે છે. લવડી થાય છે. નકર તો ભગવાન એવું કીધું કે જ્યારે જ્યાં ધર્મની હાનિ થાય તે હું અવતાર લઉં છું. તો ભારતમાં એકમાં જ હાનિ થાય છે, બધે થાય છે. બીજા દેશમાં નહીં હાનિ થાય. થાય છે અહીંયા નો જલમે, ભારતમાં જ જલમે. ભારતમાં જલમે. ત્યાં ભોળા માની લે. ભોળા માની લે છે. તમે એક ખાલી આમ ત્રિશુલ ક્યાંક દોરો ને તો અહીંયા હોત પૈકી લાગે. ખાલી ત્રિશુલ જ દોરીને મૂકી દેવાનું, કાંઈ નહીં કરવા. અહીંયા હોત નમવા મંડ્યા, 500 મૂકીને વ્યાહ જ જાય. વ્યાહ હોત જાય. એ 500 વપરાશ એ મંદિર જમ્યું. હવે એક ભાઈ ને કે પાન ખાવાની ટેવ, દરરોજ પાણે થૂકે, હવે પાણો આખો લાલ થઈ ગયો. અહીંયા મીઠા પૈકી હવે આ દેશ કેવો ગણવો, આ કેટલી ભોળે પડતા તમે એ વિચાર કરો. અહીંના અનાર્ય એટલા ભોળા પડ્યા એટલે બાદ થી પેલા જ હારી આયા કે ભાઈ અહીંયા રાજ કરવાની મજા આવે. કે કેમ કે આ ભારતની પ્રજા ભોળે છે. ઈ જ્યાં થેર પડ્યા ને ત્યાં બીજાને ખબર પડે સકાયા હું આયા. હા મોગલ આયા, હા મોગલ ઓલ્યા આયા, મુસલમાન એ હોત આયા કે અહીંયા સારું એમ હો ના આડા જમાયા. એટલે એ આ પ્રજા ભોળે છે એટલે ફસાઈ જાય છે, વાતમાં આવી જાય છે. અને હજી તો ભારતને મહાન મહાન જ કર્યા જાય. વખાણ તો ક્યાં બંધ થાય? વખાણ બંધ થતા વિદેશમાં છે ને દુકાને નહીં બેહવાનું, એ માલ ઉપર કિંમત લઈ જ નાખ્યું, જેને જોવે પૈસા મૂકીને લઈ જાય, કેમેરા મૂક્યા, એને એવો ટાઈમે નહીં. એ હવે ધંધાદારી છે, ધંધો કરે છે. અને આપણે બધા આવા મંદિરોમાં આવતો ટાઈમ એમાં અડધો ઉપર ટાઈમ પૂજામાં વિયો જાય. એટલે આવા ટાઈમ ખોટા બરબાદ કરવી છે. એટલે પાછળ છે, પાછળ જ એમાં છે, પાછળ એમાં જ રહી ગયા. મહાન કહેવાનું છે, મહાન જેવું કાંઈ છે નહીં. ખિસ્સા કાચું આમાં મળે, તમારે ધ્યાન ન હોય ને ખિસ્સું કાચીને વ્યા જાય. ઓલા પણ રેટી દુકાનો હાલે. હવે અહીંયા તમારા પૈસા ઉપાડે જાય, ધ્યાન ન રહે. મંદિર માંથી નહીં લઈ જાય તો એનું માધ્યમ શું? મઠ માંથી મંદિર માં લઈ જાય તો માતાજી ભગવાન શું કરતા? બે મઠ તોડ્યા, 2 મઠ તોડ્યા, 17 કિલો શાંતિ ઉપડી ગયા. તો શું માતાજી ટોલા મારતા છે, શું કામે જાય? હિમાલય ક્યાં વ્યાજ જાય? ક્યાં ક્યાં રાવળ બોલ નહીં કહેતા નો હરખા કે હિમાલય કે વ્યાજ જાય? નો હરખાયેલી. હા, હિમાલય વ્યાજ તારે તો લઈ જતા છે. બરાબર, હિમાલયમાં જાય, એને હિમાલય જવું પડતું. બરાબર. આ પાંડવો ક્યાં હિમાલયમાં ગયા? માતાજી ને વ્યાજ જાય, 17 લઈ જાય. હા 17 લઈ ગોતતા નહીં હોય. હવે કદાચ ને અર્જુન ને સમજાયું કે તમે તો મારી નાખ્યામાં કોઈ પાપ નહીં. દુર્યોધન છે ને મારવામાં કોઈ પાપ ન હોય. પણ દુર્યોધન તો ઈ જે ભંડો પંડ હતા એ દુર્યોધન ઈ બરોબર, દુર્યોધન હતો. પણ એના યુદ્ધમાં બિચારા ઓલા સૈનિક હતા એ કઈ દુર્યોધન ન હોય. એ બધા પેલા
એટલે આ ભગવાનનું છે ને લોહીની નદીઓ ઊંચવી છે. થઈ ગયું છે. આમાં કંઈક વિધવાયું બયું થયું છે, કંઈક અનાથ બાળક ત્યાં છે, 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 હા. આવા યુદ્ધ કરી હા. તો અત્યારે આપણે એના મંદિર ઉભા કર્યા. કોઈના મંદિર ઉપર એવા ખોટાના એવા ખોટા ને આવા ખોટાનું મંદિર ઉપર કર્યા છે. આ વાત તો એવું છે, એ જ છે ને. એ જ છે. હવે આને લોહીની નદીઓ જ વહેવાય છે, બધાને બધાય ખબર. ખબર છે. આ ભાળે વાત તો સાંભળે છે. કાંઈક હવે એ ઓલા સૈનિક ને બિચારો મરી જાય બરી જાય. એટલે તો એના કઈક બયું અનાજ થયું હોય, હા. હા બયું વિધવાય થયું, થયું. બાળક અનાજ થયા હા, છે, જો થયું રો છે. કકળ થાય હતી. હા, જયારે આ અશોક ચક્રવર્તી થઈ ગયો થઈ ગયો. એને એ કલિંગ નું યુદ્ધ થયું ને હા, પછી જીતી ગયો. હા. પણ એ જે વિધવાયું રડતી, અનાથ બાળક રડતા, રડતા. એ રુદન એને ન સાંભળા, નો હમણાં. એ બહુ જ સાધુ થઈ ગયો બરાબર. વિક્રમ. એના છોકરાને મહેન્દ્રને એની દીકરીને એ બધા બૌદ્ધ ધર્મ અપનાવી લીધો. ભગવાન બુદ્ધ જોવો ને તમે, રાજાના કુંવર હતા, બૌદ્ધ ધર્મ અપનાવી લીધો. કોઈની હત્યા ન કરાય, કોઈની હત્યા ન કરાય. એ નુકસાન જ છે ને. તો એ કઈ એક અહિંસા પરમો ધર્મ, કોઈની હિંસા ન કરવી, અહિંસા એ જ પરમો ધર્મ છે. બાકી બીજો કોઈ ધર્મ નહીં. આવા ધર્મ હાટું કરીને મરી જાય, મારે છે ને મારે છે ને મરી જાય. ધર્મ કરી ધર્મ તો એવો છે હારા મારો, કોઈની હિંસા ન કરવી, એ માણસ ધર્મ છે. તોરલે ન કીધું જાડેજા પાપ તારું પરકાય અને ધર્મ તારો સંભાળ. તો એને એનો ધર્મ સંભાળવાનું કીધું, કોઈ ભગવાન નો માતાજી નો નથી કીધું. પોતાનું કાર્ય કરવું પડ્યું. અત્યારે આપડે આ કઈક મઠ હોય એને કે હાલો ધર્મે જાવ, ધર્મ મંદિર હોય તો કે આ ધર્મ સ્થળ છે, ધર્મ બેઠા ના ધર્મ નથી, અહીંયા ધર્મ નથી. આ બેઠા ના ધર્મ છે. આમ તો જોવો હવે આ બેઠા ના ધર્મ છે. આથી બીજું ધર્મ ક્યાં હોય? આથી બીજો ધર્મ આશરા ધર્મ આપડે કીધો છે. કીધો છે. હવે આપડે બાર ભાટક થયો તો અહીંયા કોને આપણે સેવા લઈ શકીએ. બરાબર આવું છે આવું છે. બરોબર છે ને. બધાય અળગતું ચાલ્યું છે, મને તો એવું લાગે અળગતું ચાલ્યું છે. અળગતું ચાલ્યું. પહેલેથી ચાલ્યું હશે. અને દાદા તે ખબર પડે તા હળગી ગયો હોય. હળગી ગયો આખો. પછી એવું પછી કરવાનું. ઉકળો હોય ન રહ્યા. પછી ઉગરે એવો રહ્યો ન હોય. એટલે આવું છે. એટલે આમાંથી છેતી જવાનું છે, આમાંથી જાગી જવાનું છે. અને હો ને એવી બુદ્ધિ તો બધાની પાસે છે જ તે. નીચે કરવા હાસું શું ખોટું શું એ બધાને ખબર પડે. પણ નથી ખબર પડતી તો જ આવું રાખતા. ના ના ખબર છે. તો કેમ આમ કરી નાખે છે? ખબર ન હોય આપણે તમે ભગવાનને થાવ ધરાવવા જાવ એને ખબર ન હોય કે આ ખાશે તો નહીં, તો એ અનુસાર તમે ખવડાવે છે ને. પણ ખાતો જ નહીં, શું ખબર છે? મંજે ભાઈ અત્યારે વી આવી જાય ગામ મૂકી. હા માતાજી મૂકીને વી આવી જાય. હા પણ એમને એવા ને એવા માને છે એમ. હા હજી બે માને હજી માતાજી નહીં હવે પાછા લાવે નહીં, હજી માતાજી પાછા લઈ જવાના લાવવાના લાવશે એમ. ના ના એમ મનમાં એવું ગોતી રહ્યા. એમના મનમાં એવું હોય એ તો બરોબર છે. મનમાં જેવું છે માતાજી પાછો આપશે. પણ જીએલા કોઈ પાછા નથી આવતા. મને એવું દેખાય કે જ્યાં પાછા ન પણ અહીં આવે એટલે એને આશ્વાસન આપીને આપણે રસ્તો કાઢી ગઈ. એ માણસો કરી માણસો આવે એટલે આપણે ઉભા કરી દઈએ કે ન કરી દઈએ. એ માણસો કરી દે એ કરી દે જ્યાં આવે ને. હા લાવો વી આવો તમે કરે. હા વી આવો રહેવાની વ્યવસ્થા 5-10 જમી જમી કરી દેવી. એવું થઈ જાય, એવું થઈ જાય, એવું કરી દે એ થઈ જાય. એ માણસ કરી દે, સહી કરી દે. આવે ને તમે એવી કરી દેવી. થઈ જાય ધંધો કરતા શીખડાઈ દઈએ. બધું થઈ જાય. હાલે દે બે હારામ પૂરો કરી દે એમ કરી બધા રાકા થઈને કામે સડી જવું પડે. હા કામે તો સડવું જ પછી કે છે ભગવાન મળ્યા આમ પછી એમ મળે ભગવાન કદાચ. એમ જ મળ્યા એમાં જ હયાતીમ હતા ને. એમ જ ભગવાન મળ્યા. એ આ કુંવરબાઈ ના મામેરા એ હયાતમ હતા એને ભર્યા હતા પૈસા સમજ્યા. જેલ માંથી ને એને છોડાયા નથી. હાથો હાથ કે હાથ આપ્યો, હાથો હાથ જ આપે ને હાથો હાથ જ આપે. પણ જેને જેનો દાજે છે ને એ કરે દાજે કરી એ કરી. આપણે જો ઓછામાં ભલે ભગત એ જશે એમને હગો બધું જોરમાં છે ને. હા ધીમે જોરમાં છે, મામા જોરમાં છે, આપણે ઉઠી વાળતું ફરતું જોરમાં છે.
હવે થોડું થોડું કરતા એવું ઊભું કરી દે કે ન કરી ઊભું દે? થઈ જાય થઈ જાય થઈ જાય એવું ઊભું થઈ જાય એવું ઊભું કરી શકે ભાઈ જો 5 માઇલ પર પડે તો હોય તો એ માઇલ પર ન પડી શકે એમને એવું હોય ને જે આશે અહીંયા રવાઈ ખાતા હશે. હરવે ખાય છે. એવું છે આ બધું એટલે હા જેને જેને જે ગમે છે ને હા ઈ જ કરવાનું આ જ કરવાના બાકી કોઈને કીધે કોઈ કઈ ભજશે કરવાના નહીં. બચશે નહીં. જેને જે ગમે છે ઈ ભજે એ ભજે છે. એટલે આવું છે ન ગમે એવું ભજાય હો છે. મહારાજ. જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ